નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં આધાર કાર્ડના નામ સુધારા વધારા સામે ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને આવ્યા છે. ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાને આધાર કાર્ડમાં નામ સુધારા વધારા સામે રજૂઆત મળી હતી. ત્યારે રાજેશ રાઠવાએ તાલુકા પંચાયત ખાતે ચાલતા આધાર કાર્ડ સેન્ટર ઉપર હોબાળો કર્યો હતો. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અધિકારીઓ અને નેતાઓ સામે સવાલો કર્યા હતા. આધાર કાર્ડ માટે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સિસ્ટમ સામે સવાલો કર્યા હતા. પોતાની ખેતી અને કામ ધંધો છોડીને લોકો લાઈનોમાં ઉભા રહે છે, જોકે તેનું પરિણામ મળતું નથી. તેને લઈને રાજેશ રાઠવાએ વિરોધ કર્યો હતો. અધિકારીઓ અને નેતાઓ આ બાબતે નોંધ લે તેવી પણ રાજેશ રાઠવાએ ચેતવણી આપી હતી. રાજેશ રાઠવાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડ સેન્ટર ઉપર લોકો પાસેથી નાણાં લેવામાં આવે છે, પરંતુ કામ થતું નથી. અમારી સરકાર સિસ્ટમ લાવે છે, પરંતુ સ્થાનિક જે તે કચેરીના અધિકારીઓ આ બાબતે કાળજી લેતા નથી. ગામે ગામ શાળાઓમાં આધાર કાર્ડમાં નામ સુધારા વધારા માટે કેમ્પ કરવા જોઈએ તેવી પણ તેઓએ રજૂઆત કરી હતી. છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે તાલુકા પંચાયત ચાલુ હોવાના નાતે હું કારોબારી અધ્યક્ષ રાજેશકુમાર વીરસિંહભાઈ રાઠવા આજે હું મારી કચેરીમાં અંદર બેઠો હતો. ત્યારે ત્યાં અમુક વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆત આવી કે પહેલાં રેશન કાર્ડોનું જે હતું KYC હવે એ પતવાને આરે આવ્યું, તો ફરી પાછું આ એક સિસ્ટમ નવી એક લાયા છે જે વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ અપડેટ માટે. તો અપડેટ માટે સાહેબ તમે જે તે સ્કૂલમાં જે તે સિસ્ટમ મૂકો તો આ છોકરા છોકરીઓનું જે અભ્યાસ બગડે છે. છેલ્લા 15 દિવસથી છોકરાઓ છોકરીઓ અહીંયા રખડે છે. તો એના માટે આપણે સ્થાનિક અહીંના નેતાએ જે કોઈને રજૂઆત કરી છે સરકારને કે પછી કલેક્ટર ઓફિસ કે કોઈ બી જે તે લાગતી વળગતી કચેરીને જે રજૂઆત કરવી જોઈએ એ કરવી જોઈએ આપણે. કારણ કે અહીંયા મેં બધી જ કચેરીમાં હમણાં ફર્યો, એક ફોર્મ ભરવાના 20 રૂપિયા બહાર લે છે, એને પછી એ પાછું અપડેટ કરવા માટે પાછા 100 રૂપિયા અંદર ઓફિસમાં અંદર લે છે. બરાબર. તો આ આધાર કાર્ડ માટે આધાર કાર્ડ સિસ્ટમ જે અપડેટ માટે લાયા છે એના માટે છોકરા છોકરીઓનું અભ્યાસ બગડે, એની સાથે સાથે એના વાલીઓથી 10 થી 15 દિવસ માટે અહીંયા જે એની સાથે આવે છે, રોજ બિચારા સવારે 5 વાગ્યાથી આવીને સાંજ સુધી આવે છે, પણ એનું કામ હજી કોઈ થતું નથી. તો એની સાથે આ જે ખેડૂતોની ખેતી પણ બગડે છે, વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડે છે. તો મારે સ્થાનિક નેતાઓને હું ચોખ્ખી વોર્નિંગ આપીશ કે કહીશ એમને કે આ તમે જો આ ધ્યાન ના રાખશો તો આપણે છોટાઉદેપુર તાલુકાનું શિક્ષણ તો બગડશે, એની સાથે સાથે આપણા વિસ્તારની ખેડૂતોની ખેતી પણ બગડશે. તો તમે માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદ સભ્યને હું કહીશ કે આ સિસ્ટમ અંગે કલેક્ટર ઓફિસ કે માન્ય ગુજરાત સરકાર જે તે લાગતી વળગતી કચેરીઓમાં રજૂઆત કરો, અને જેથી કરીને આ છોકરા છોકરીઓનું ભણતર પણ ના બગડે અને એની સાથે એના વાલીઓ ખેડૂતોનું પણ ખેતી ના બગડે, એની ખાસ કાળજી રાખવી પડશે. માત્ર ને માત્ર અધિકારીઓની ભૂલના કારણે અધિકારીઓના ભૂલના લીધે આ છોકરા છોકરીઓને આ ભોગવવું પડે છે. સરકાર અમારી છે, સરકાર પૂરેપૂરી સિસ્ટમ લાવી છે, પણ એ સિસ્ટમ અપગ્રેડ કરીને એ સિસ્ટમ જે તે પ્રાથમિક શાળાઓમાં કાં તો ગ્રામ પંચાયતમાં આ સિસ્ટમ એને અપગ્રેડ કરીને ત્યાં સ્થાનિક લેવલે આપો, જેથી કરીને વિદ્યાર્થીઓનું કે ખેડૂતોનું અહિત ના થાય. લોકોને તકલીફ પડે છે. તમે મારી સાથે અહીંયા ફર્યા છો દરેક ઓફિસમાં, આ વિસ્તારમાં તમે હજી બી આ આખો વિડીયો તમે લઈ લો તો તમને વિડીયોના માધ્યમથી અને અહીંયા માહોલના માધ્યમથી તમને ખબર છે કેવી લોકોને હાલાકી પડે છે. અહીંયા કોઈને બી તમે પૂછી શકો છો, સવાર 5 વાગ્યાથી લાઈન પડી છે, હજુ સુધી કોઈનું ફોર્મ બી ભરાયું નથી, અને જેનું કામ ચાલે છે એ છેલ્લા લગભગ અઠવાડિયાથી ફોર્મ ભરીને ગયા હતા, એનું કામ ચાલે છે. તો મેં કહીશ માન્ય અધિકારી શ્રીને અને કે માન્ય નેતાગણ શ્રીને પણ કહીશ કે પ્લીઝ એક વખત આપણે તાલુકા પંચાયતની વિઝિટ કરો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.